આદેશ સીધો આદેશ આદેશ જાઓ ભગીરથગીરી મહારાજ જાઓ મહારાજ જાઓ આદેશ સીધો આદેશ હા આપણે માતાજીનો વિશાળ વડલો છે તાવા પણ આપણે કાયમી પણ થતા હોય ને આપણે માતાજીનું મંદિર છે સ્થાનક છે મેરડી માતાજીનું ત્યાં આપણે જુનાગઢ જિલ્લામાં પ્રખ્યાત મંદિર આપણે મેરડી માતાજીનું કહેવાય એના પણ તમે માતાજીના પણ તમે બધા દર્શન કરી શકો છો જય ગિરનારી જય ગિરનારી વે જાડેજા આપણે માતાજીના પણ દર્શન તમે બધા કરી શકો છો માતાજીના તાવા પણ હતા વિશાળ વડલો છે માતાજીનો આ વડલો આપણે જોઈને આના સાયા આપણે બેહીને પણ એક નંબર આનંદ થાય શું કામ આમનો સાયો એની સતર સાયા એમાંય પણ માતાજીનો પરચાનો વડલો મેરડી માતાજીનો પરચાનો વડલો એમાં તો કાંઈ થોડી ઘટે કાંઈ ન ઘટે એમાંય માતાજીના પરચાના વડલા હોય એમાંય દેવી દેવસ્થાન બિરાજમાન હોય એમાં તો થોડું કઈ ઘટે કાંઈ ન ઘટે આ રૂમનું બાંધકામ વર્ષ છે હવા વર્ષ થયું આ રૂમનું બાંધકામ કરેલું એક આપણે ઓલું ગાયનું આપણે લીલું ભાવનું છે અને એક ને બે રૂમ બનાવેલા છે અને એક ધૂણો છે પણ ધૂણાના પણ દર્શન કરાય આ આપણે ધૂણો છે ગુરુદત્ત મહારાજ ના પણ દર્શન બધા કરી શકો છો આપણે ગણપતિ મહારાજ મેલડી માતા ગોરક્ષનાથ ભગવાન મહાકાલી મૈયા બટુક ભૈરવ ચામુંડા મૈયા હનુમાનજી મહારાજ અંબાજી મૈયા અને આપણે સિદ્ધ ધૂણો આ ધૂણાને 200-250 વર્ષ થઈ ગયા ભરતનાથ બાપુએ ધૂણો બનાવેલો છે ભરતનાથ બાપુ તેમના ધૂણાની હિસાબે આ બધું ચાલી રહ્યું છે ધૂણો છે પછી આ બીજા રૂમ હમણાં ઉતારેલા એક આ રૂમ ને એક ઓલો રૂમ બે રૂમ છે ઓલી બાજુ આપણે હોલ છે ને આ માતાજીનો વડલો વિશાળ વડલો માતાજીના મંદિરમાં લાદી પણ હમણાં નાખેલી આ લાદી નહોતી સાદું હતું હાવ સાવ સાદું જો આ મંદિર પણ સાદું છે આ જૂનવાણી મંદિર છે આ મંદિર બનાવ્યું એને 100 વર્ષ થઈ ગયા છે 100 આ આપણે સામેનો હોલ બન્યો એના પણ 30-35 વર્ષ થઈ ગયા આ હોલ બન્યો ને એના પણ 30-35 વર્ષ થઈ ગયા હોલ બનાવ્યો એના આ માતાજીનો વડલો છે आदेश आदेश श्रीनाथ जी गुरु जी को आदेश बधाने आदेश जय माता जी जय मां मेरडी केम छो बाकी बधा मजामां शिव हर शंभु हर हर शंभु सदा सहाय शिव हर शंभु